શ્રી વલ્લભજી મહારાજ ટીકામાં બીજી પણ એક વાત સમજાવે છે. વૃંદાવનનો બીજો પણ અર્થ આપણે ટીકામાં બતાવ્યો. વૃંદ એટલે ગોપીજનોનો સમૂહ અને અવન એટલે તેના અધિપતિ. તો ગોપીજનોના સમૂહના અધિપતિ એટલે સ્વામીજી, અને એટલા માટે શ્રી વલ્લભનું સ્વરૂપ એ સ્વામીજીનું પણ છે. એટલે શ્રી વૃંદાવન, શ્રી કયું? શ્રી એટલે સ્વામીજીનું અને ઠાકોરજીનું, કૃષ્ણ ચંદ્રમુખ. આ બંને વાતો અહીંયા પ્રગટ કરી છે. સ્વામીજીનું મુખારવિંદ અને ઠાકોરજીનું મુખારવિંદ. માટે શ્રી કૃષ્ણાસ્યનો અર્થ કે સ્વામીજી અને કૃષ્ણ બંનેના મુખારવિંદમાંથી શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. અને આગળ આપણે ચર્ચા કરી આ જ ભાવ, સૌંદર્યમ નિજ રદગતમ પ્રકટિતમ સ્ત્રી ગોઢ ભાવાત્મકમ, એમાં બતાવી. જ્યાં બહુ અદ્ભુત પંક્તિઓ છે ને શ્રી વલ્લભના સ્વરૂપને જાણવા માટે આ પંક્તિઓ ખૂબ જ મદદરૂપ થાય. રસ શાસ્ત્રની અંદર ઉત્તમ નાયક અને ઉત્તમ નાયિકા કોને કહેવાય? ઉત્તમ નાયક એટલે આપણા ઠાકોરજી અને ઉત્તમ નાયિકા એટલે સ્વામીજી. રસ શાસ્ત્રમાં ઉત્તમ નાયક એ છે કે ભલે પુરુષ સ્વરૂપે હોય પણ એના હૃદયમાં સ્ત્રી ગુણ ભાવ બિરાજતો હોય. અને ઉત્તમ નાયિકા એટલે જે સ્ત્રી છે, સ્ત્રીનું શરીર છે પણ પુમ ભાવ ગુણ રૂપેના હૃદયમાં હોય. જો પુરુષના હૃદયમાં સ્ત્રી ભાવ નહીં હોય તો એ પ્રેમની કોમલતાનો અનુભવ ન કરી શકે. અને નાયિકાની અંદર જો પુમ ભાવ ન હોય તો પ્રેમની એક અવસ્થા કે જ્યારે વિરહ આવશે તો એ પોતાના દેહને ટકાવી નહીં શકે. આ બંને પરસ્પર હોય. વિરહની અવસ્થામાં જ્યારે પ્રિયતમનો વિરહ થાય તો અંદર રહેલા પુમ ભાવને કારણે જ એ પોતે જીવિત રહી શકે, પોતાના દેહને ટકાવી શકે. તો ઉત્તમ નાયક એટલે ઠાકોરજી અને ઉત્તમ નાયિકા એટલે સ્વામીજી. બંનેને એકબીજાનો જ્યારે વિપ્રયોગ થયો, એકબીજાની સન્મુખ આવ્યા અને બંનેના હૃદયમાં રહેલા, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ગુણ ભાવ અને સ્વામીજીના હૃદયમાં રહેલો પુમ ભાવ એ બંને પ્રગટ થયા. અને ત્રીજું એક તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રગટ થયું. એટલા માટે ગોપાલદાસજી કહે છે શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર. બંને પ્રકારે અર્થ બતાવ્યા. શ્રી વૃંદાવન સ્ત્રીઓના સમૂહ, ગોપીજનોનો સમૂહ અને એના અધિપતિ સ્વામીજી, અને એ જ વૃંદાવનના ચંદ એટલે ઠાકોરજી. આ બંનેના મુખારવિંદ સ્વરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને એનું પ્રમાણ આપણે જો જોઈએ તો જેમ ઠાકોરજીના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે છે, એમાં 7 ધર્મો સાક્ષાત શ્રી વલ્લભમાં પણ બિરાજે છે. અને વાતને પ્રમાણિત કરે છે કે શ્રી વલ્લભ સાક્ષાત ઠાકોરજીના મુખાવતાર છે. સૌથી પહેલા ભગવાનનો મુખારવિંદનો ધર્મ તો પુરુષ સૂક્તમાં કયો મુખાત અગ્નિ રજાયતે. તમે કોઈ ગીતાના ઉપદેશ આપતી વખતે વિરાટ સ્વરૂપના કોઈ ચિત્રનું દર્શન કર્યું હશે, ભગવાનના મુખારવિંદમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે. કેમ કે ભગવાનનું મુખ એ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે અને એ જ મુખારવિંદનું પ્રાગટ્ય શ્રી વલ્લભ છે. અને એની પ્રતીતિ કરાવવા માટે આપ અગ્નિના તેજ પુંજની વચ્ચે પ્રગટ થયા છે. અને એટલા માટે સર્વોત્તમજીમાં આપનું એક નામ છે વૈશ્વાનર. અને આ અગ્નિ કેવો છે? વિરહાગ્નિ છે. રાસ સમય જયારે ઠાકોરજી અંતર્ધાન થયા ત્યારે ગોપીજનોની અંદર એ વિરહાગ્નિ પ્રગટ થયો. ગોપીજનોને એવું લાગ્યું કે આ વિરહાગ્નિમાં અમે બળી જઈશું. એ સાક્ષાત વિરહાગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને એનું પ્રમાણ પણ આપે આપ્યું
કે એકવાર શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજીના ઉદરમાં થોડો પરિશ્રમ થયો. લૌકિક ભાષામાં કહો તો પેટમાં દુખાવો થયો. એક વસ્તુ યાદ રાખવા, ના સમજો એટલે. બાકી ઠાકોરજી માટે, શ્રી વલ્લભ માટે ક્યારે પણ આપણે ત્યાં લૌકિક શબ્દનો પ્રયોગ ના થાય, એ ખાસ ધ્યાન રાખવું. એટલે ઠાકોરજીની સેવામાં જેમ ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવત સેવામાં દરેક વસ્તુ સ્વરૂપાત્મક છે. એટલે માળાજી, બીડાજી, જારીજી કોઈ આપણે લાવતા કે લઈ જતા નથી, પધરાવી એમ કહીએ છીએ. ભગવત સંબંધથી દરેક વસ્તુ ભગવત રૂપાત્મક છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. શ્રી વલ્લભના ઉદરમાં થોડો પરિશ્રમ થયો. કોઈક સેવકને થયું કે શ્રી મહાપ્રભુજીને આટલો પરિશ્રમ થઈ રહ્યો છે, તો હું જઈને ઔષધિ લઈ આવું. એ વૈદ્યને મળી અને ઔષધિ લઈને આવ્યો કે શ્રી વલ્લભ આપ અરોગો, આપનો પરિશ્રમ દૂર થશે. શિયાળાના દિવસો હતા, શીતકાળ ચાલતો હતો, પાસે અંગીઠી હતી અને ઔષધિ શ્રી મહાપ્રભુજીએ અગ્નિમાં અંગીઠીમાં પધરાવી દીધી અને તરત શ્રી મહાપ્રભુજીને સારું થઈ ગયું. અને આપણે પ્રતીતિ કરાવી કે આપ સાક્ષાત પોતે અગ્નિ સ્વરૂપ છે. એ જ પ્રભુનો પહેલો ધર્મ. પ્રભુનો બીજો ધર્મ છે કે પ્રભુના મુખારવિંદમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે. તો શ્રી વલ્લભ પણ વાગપતિ છે. એ પણ પ્રસંગ આવે છે કે ઉજ્જૈનમાં ઘટ સરસ્વતી નામે વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો. એને સરસ્વતી સિદ્ધ હતા. જ્યારે કોઈ વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થ કરે ત્યારે પેલા ઘટ સરસ્વતીની વાતને સરસ્વતી પોતે પ્રગટ થઈને સમર્થન આપે. એનું નામ જ ઘટ સરસ્વતી પડી ગયું. શ્રી મહાપ્રભુજી જ્યારે ઉજ્જૈન પધાર્યા ત્યારે ઘટ સરસ્વતી શ્રી મહાપ્રભુજીની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. પેલાને એમ કે હું શાસ્ત્રાર્થમાં જીતી જઈશ, પણ શ્રી મહાપ્રભુજી એવા અર્થો પ્રગટ કર્યા અને પેલો બહુ પ્રયત્ન કરે, એની વાતને સમર્થન આપવા સરસ્વતી પ્રગટ જ ન થાય. પેલો બ્રાહ્મણ પ્રાણ દેવા તૈયાર થયો. સરસ્વતીજી પ્રગટ થયા ત્યારે પેલો કે સરસ્વતીજી મેં તમને સિદ્ધ કર્યા છે. દરેક વખતે શાસ્ત્રાર્થમાં વાદ વિવાદ વખતે તમે મારી વાતને સમર્થન આપો છો, આ વખતે તમે પ્રગટ કેમ ન થયા? ત્યારે સરસ્વતીજી કહ્યું કે જેટલા પણ બ્રાહ્મણો છે ને એ બધા મારા પુત્ર છે. બ્રાહ્મણ એ સરસ્વતી પુત્ર કહેવાય અને એટલા માટે હું પ્રગટ થઈને બોલું છું. પણ આ તો સાક્ષાત મારા પતિ છે ને જ્યારે મારા પતિ પોતે બેઠા હોય, હું તો એને આધીન છું. એમની વાતનું ખંડન મારાથી કઈ રીતે થાય? એટલા માટે વાગપતિ છે. એટલે શ્રી વલ્લભ જીત્યા અને તું હાર્યો. ભગવાનના મુખારવિંદમાં ત્રીજો ધર્મ છે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ. પુરુષોત્તમમાં કહ્યું છે બ્રાહ્મણ વર્ણનું પ્રાગટ્ય પ્રભુના મુખમાંથી છે. ક્ષત્રિયોનું પ્રાગટ્ય ભગવાનની ભુજામાંથી થયું છે. શૂદ્રનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું છે. અને એટલા માટે તો તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ આપ પણ દ્વિજકુલમાં પ્રગટ થયા છે. કર્મ માર્ગ પ્રવર્તક હશે. બ્રાહ્મણ કુલની દરેક મર્યાદાને આપ સાચવનારા છે. પ્રભુના મુખારવિંદનો ચોથો ધર્મ છે કે ઠાકોરજી ભોજન હંમેશા મુખારવિંદથી કરે છે. અને આપણે ત્યાં જ્યારે શ્રી વલ્લભની કહાની આપીએ ને ત્યારે ઠાકોરજી અરોગે છે. શ્રી વલ્લભની કહાની વગર ઠાકોરજી નથી અરોગતા. પ્રભુના મુખારવિંદનો પાંચમો ધર્મ છે કે ઠાકોરજીના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય બિરાજે છે. એના માટે કહ્યું કોટી કંદર્પ લાવણ્ય. કરોડો કામદેવ પણ એ પ્રભુના મુખારવિંદને જોઈને લજ્જિત થઈ જાય એવું આપણું સૌંદર્ય છે. તો શ્રી મહાપ્રભુજી માટે પણ સર્વોત્તમજીમાં કહ્યું સહજ સુંદર, સહજ સ્મિત. એટલે ભગવદીઓ પણ ગાય છે રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. બીજું પણ પદ છે બહુ સુંદર, આપણે એનું ગાન કરીએ.
શ્રી વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે.